મિત્રો, વિદ્વાન જ્યોતિષ જન્મકુંડલી જોઈને જાણી શકે છે કે બીમારી માટે નવગ્રહમાંથી કયા ગ્રહો કારણીભૂત છે. મારા અનુભવ અને અધ્યયન દ્વારા મેં જાણ્યું છે કે જન્મકુંડલી વગર પણ સામાન્ય વ્યક્તિ જાણી શકે છે કે નવગ્રહમાંથી કયા નબળા ગ્રહોના લીધે શારીરિક તકલીફ આવે છે, શરીરમાં રોગ પીડા થાય છે અને કોઈ પણ કાર્ય કરીએ તો સફળતા મળતી જ નથી. આ વિડીયોમાં તમે જાણશો નવગ્રહમાંથી કયા ગ્રહના કારણે કયા રોગ થાય છે અને જાણ્યા પછી શું ઉપાય કરવો જેનાથી તે ગ્રહને લગતો દોષ દૂર થઈ જાય, બીમારીનો ઈલાજ કરવામાં મદદ મળે અને શારીરિક, આર્થિક, સામાજિક બધી જ સમસ્યાઓનું નિવારણ થઈ જાય. તો હવે જાણીએ કયા ગ્રહના લીધે કયો રોગ થાય છે અને તે ગ્રહ માટે શું ઉપાય કરવા જોઈએ. સૂર્યગ્રહ. આ ગ્રહ જો નબળો પ્રતિકૂળ હશે તો શરીરમાં માથાનો દુખાવો, લકવો, સખત તાવ, ક્ષય, મરડો, ચિંતા, દિલની કમજોરી, ફૂડ પોઈઝન જેવા રોગ થશે. આમાંથી કોઈ પણ શારીરિક સમસ્યા, રોગ હોય તો સૂર્યગ્રહ નબળો છે તેમ સમજવું અને સૂર્યગ્રહને અનુકૂળ કરવા માટેના ઉપાયો કરી લેવા જોઈએ. એના માટે ઉપાયો છે: કોઈ પણ કાર્યની શરૂઆત કરતાં પહેલાં મોઢામાં થોડો ગોળ ખાઈ ઉપરથી થોડું પાણી પીને કાર્યનો આરંભ કરવો. રોજ સવારે સૂર્યનારાયણને તાંબાના લોટામાં જળ લઈને અર્ઘ્ય આપવું. પૂજાવિધિ મંત્ર જાપ કરી સિદ્ધ ચૈતન્ય કરીને તૈયાર કરેલું માણિક રત્ન સૂર્યગ્રહ પેન્ડલ તાંબામાં પહેરવું. નિત્ય સૂર્યમાળાથી વિષ્ણુદેવ અથવા ગાયત્રી દેવીની એક માળા અને સૂર્યગ્રહ મંત્રની એક માળા કરવી જોઈએ. વિષ્ણુદેવનો મંત્ર છે ઓમ વમ વિષ્ણવે નમઃ. ગાયત્રી દેવીનો મંત્ર છે ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. સૂર્યદેવનો મંત્ર છે ઓમ હ્રામ હ્રીમ બ્રહ સહ સૂર્યાય નમઃ. ચંદ્રગ્રહ. ચંદ્રગ્રહ નબળો હોય તો કામ વિલાસથી થતી વ્યાધિ, શરીર ફીક્કું પડવું, સળેખમ શરદી, કમળો, નાકના સોજા, આંખની બીમારી, હૃદયરોગ, કફ, પેટની ફેફસાની તકલીફ, માસિક ધર્મ, પેશાબમાં બળતરા, પથરી આવી બીમારીઓ થાય છે. આમાંથી કોઈ પણ શારીરિક સમસ્યા, રોગ હોય તો ચંદ્રગ્રહ નબળો છે તેમ સમજવું અને ચંદ્રગ્રહને અનુકૂળ કરવા માટેના ઉપાયો કરી લેવા જોઈએ. ઉપાયો છે: હંમેશા વડીલોને ખુશ રાખવા આશીર્વાદ લેતા રહેવું. કુળદેવી અને શિવજીની પૂજા કરતા રહેવું. સોમવારના દિવસે સવારે 7:30 પહેલાં માતા પાસેથી સફેદ કપડામાં ચોખા અને ચાંદી બાંધીને 2 પોટલી આશીર્વાદ લઈને લેવી. એક પોટલીને નદી અથવા દરિયામાં વિસર્જન કરી દેવી અને બીજી પોટલીને હંમેશા માટે સાથે સાચવીને રાખવી. ચંદ્રગ્રહ મોતી રત્ન પેન્ડલ પૂજાવિધિ મંત્ર જાપ કરી સિદ્ધ ચૈતન્ય કરીને ગળામાં ધારણ કરવું જોઈએ. નિત્ય ચંદ્રમાળાથી એક માળા શિવજીના મંત્રની અને એક માળા ચંદ્રગ્રહના મંત્રની કરવી જોઈએ. શિવજીનો મંત્ર છે ઓમ નમઃ શિવાય. ચંદ્રગ્રહનો મંત્ર છે ઓમ શ્રામ શ્રીમ શ્રૂમ સહ ચંદ્રમસે નમઃ. મંગળ ગ્રહ. આ ગ્રહ જો નબળો પ્રતિકૂળ હશે તો શરીરના સોજા, લોહીની બીમારી, મિરગી, પેટનો દુખાવો, જીગર, ધાતુરોગ, અંડકોશ વૃદ્ધિ, હોઠ ફાટવા, પિત્ત, અપચો, બગંદર, પાઇલ્સ, ફોડાફૂંસી, ડાયાબિટીસ જેવી બીમારીઓ થાય છે. આમાંથી કોઈ પણ શારીરિક સમસ્યા, રોગ હોય તો મંગળ ગ્રહ નબળો છે તેમ સમજવું અને મંગળ ગ્રહને અનુકૂળ કરવા માટેના ઉપાયો કરી લેવા જોઈએ. ઉપાયો છે: પ્રત્યેક મંગળવારે 1 મુઠ્ઠી રેવડીઓ વહેતા પાણીમાં વહેવી અને યથાશક્તિ સિંદૂરનું દાન માતાજી મંદિરમાં અથવા હનુમાનજીના મંદિરમાં દાન કરવું અને યથાશક્તિ રેવડીઓ અને નમકીન બાળકોમાં વહેંચવો. વર્ષમાં 1 વખત પૈતૃક સ્થાને હવન કરવું અને નાગપાંચમના દિવસે નાગની પૂજા કરવી. મૂંગારત્ન મંગળ ગ્રહ પેન્ડલ પૂજાવિધિ મંત્ર જાપ કરી સિદ્ધ ચૈતન્ય કરીને ગળામાં ધારણ કરવું જોઈએ. નિત્ય મંગળ માળાથી 1 માળા હનુમાનજીની અથવા કાલીમાની અને 1 માળા મંગળ ગ્રહની કરવી જોઈએ. હનુમાનજી મંત્ર છે ઓમ નમો હનુમતે હુમ ફટ. કાલીમાનો મંત્ર છે ઓમ ક્લીમ ક્રીમ ક્રીમ ક્લીમ ઓમ નમઃ. મંગળ ગ્રહનો મંત્ર છે ઓમ ક્રામ ક્રીમ ક્રૂમ સહ
ભૌમાય નમઃ. બુધ ગ્રહ. બુધ ગ્રહ જો નબળો પ્રતિકૂળ હશે તો શરીરમાં ચામડીના રોગ, સ્નાયુ પીડા, દાંતની પીડા, દિમાગની ખરાબી, ગંધહીનતા, નપુંસકતા, દમ, સફેદ કોડ, પાગલપન જેવી બીમારી થશે. આમાંથી કોઈ પણ શારીરિક સમસ્યા રોગ હોય તો બુધ ગ્રહ નબળો છે તેમ સમજવું અને બુધ ગ્રહને અનુકૂળ કરવા માટેના ઉપાયો કરી લેવા જોઈએ. ઉપાયો છે: નાક છેદવું અને ચાંદી પહેરવી. રોજ રાત્રે સૂતા પહેલાં ફટકડી અને સેંધા મીઠું મેળવીને દાંત સાફ કરવા. હંમેશા દાંત સાફ રાખવા. દર બુધવારે આખા મગ કબૂતરને ખવડાવવા. નવરાત્રિમાં દુર્ગા પૂજન કરી 9 વર્ષથી નાની 9 કન્યાઓને ભોજન કરાવી યથાશક્તિ ભેટ આપવી. પન્નારત્ન બુધ ગ્રહ પેન્ડલ પૂજાવિધિ મંત્ર જાપ કરી સિદ્ધ ચૈતન્ય કરીને ગળામાં ધારણ કરવું. નિત્ય બુધ માળાથી 1 માળા દુર્ગામાની અને 1 માળા બુધ ગ્રહની કરવી જોઈએ. ગુરુ ગ્રહ. આ ગ્રહ જો નબળો પ્રતિકૂળ હશે તો શરીરમાં ગળાની તકલીફ, ગુમડા, લીવરની પીડા, પીળીઓ, શ્વાસ અને ફેફસાને લગતી બીમારી, ચરબી, ડાયાબિટીસ, મૂર્છા, મંદબુદ્ધિ જેવા રોગ થશે. આમાંથી કોઈ પણ શારીરિક સમસ્યા રોગ હોય તો ગુરુ ગ્રહ નબળો છે તેમ સમજવું અને ગુરુ ગ્રહને અનુકૂળ કરવા માટેના ઉપાયો કરી લેવા જોઈએ. ઉપાયો છે: હંમેશા માથા પર હળદર અથવા કેસરનો તિલક કરવો. હંમેશા નાક સાફ રાખવું. રોજ પીપળાના ઝાડને પાણી ચડાવવું. ગુરુવારે કોઈપણ મંદિરમાં 1 મુઠ્ઠી ચણાની દાળનું દાન કરવું. પોખરાજ રત્ન ગુરુ ગ્રહ પેન્ડલ પૂજાવિધિ મંત્ર જાપ કરી સિદ્ધ ચૈતન્ય કરીને ગળામાં ધારણ કરવું જોઈએ. નિત્ય ગુરુમાળાથી 1 માળા તમારા ગુરુદેવની અથવા કૃષ્ણજીની અને 1 માળા ગુરુગ્રહની કરવી જોઈએ. ગુરુમંત્ર છે: ઓમ પરમ તત્વાય નારાયણાય ગુરુભ્યો નમઃ. કૃષ્ણજીનો મંત્ર છે: ઓમ નમો ભગવતે વાસુદેવાય. ગુરુ ગ્રહ મંત્ર છે: ઓમ ગ્રામ ગ્રીમ ગ્રોમ સહ ગુરુવે નમઃ. શુક્ર ગ્રહ. આ ગ્રહ જો નબળો પ્રતિકૂળ હશે તો શરીરમાં મીઠી પેશાબ, વીર્ય સંબંધિત પીડા, ખુજલી, કુષ્ઠરોગ, જીભની બીમારી, ગુપ્ત રોગ, અજીર્ણ, ગેસ જેવા રોગ થશે. આમાંથી કોઈ પણ શારીરિક સમસ્યા રોગ હોય તો શુક્ર ગ્રહ નબળો છે તેમ સમજવું અને શુક્ર ગ્રહને અનુકૂળ કરવા માટેના ઉપાયો કરી લેવા જોઈએ. ઉપાયો છે: હંમેશા સાફ સુથરા વ્યવસ્થિત કપડાં પહેરવા. પ્રત્યેક શુક્રવારે લક્ષ્મી મંદિરમાં જઈ દહીં અથવા કપૂરનું દાન કરવું. પ્રત્યેક સ્ત્રીનું સન્માન કરવું. પ્રત્યેક વર્ષે દિવાળીમાં લક્ષ્મી પૂજન અવશ્ય કરવું. ડાયમંડ રત્ન અથવા ઓપેલ રત્ન શુક્ર ગ્રહ પેન્ડલ પૂજાવિધિ મંત્ર જાપ કરી સિદ્ધ ચૈતન્ય કરીને ગળામાં ધારણ કરવું. નિત્ય શુક્ર માળાથી 1 માળા લક્ષ્મીજીની અને 1 માળા શુક્ર ગ્રહની કરવી જોઈએ. લક્ષ્મીજીનો મંત્ર છે: ઓમ શ્રીમ મહાલક્ષ્મ્યૈ નમઃ. શુક્ર ગ્રહનો મંત્ર છે: ઓમ દ્રામ દ્રીમ દ્રૌમ સહ શુક્રાય નમઃ. શનિ ગ્રહ. આ ગ્રહ જો નબળો પ્રતિકૂળ હશે તો શરીરમાં સાંધાનો દુખાવો, પેટની બીમારી, અપચો, નેત્રરોગ, દરેક પ્રકારની ઉધરસ, દમાની બીમારી, કાન પીડા, લાંબી બીમારીઓ જેવા રોગ થશે. આમાંથી કોઈ પણ શારીરિક સમસ્યા રોગ હોય તો શનિ ગ્રહ નબળો છે તેમ સમજવું અને શનિ ગ્રહને અનુકૂળ કરવા માટેના ઉપાયો કરી લેવા જોઈએ. ઉપાયો છે: નિત્ય તલના તેલથી દાંત અને પેઢા પર માલિશ કરતા રહેવું. રાઈના તેલનું અથવા કોઈપણ તેલનું છાયા પાત્રનું દાન કરવું. ભૈરવીજીને દારૂ ચડાવવું. પ્રત્યેક શનિવારે 1 મુઠ્ઠી કાળા અડદનું કોઈપણ મંદિરમાં દાન કરવું અથવા વહેતા પાણીમાં વિસર્જન કરવા. નીલમ રત્ન શનિ ગ્રહ પેન્ડલ પૂજાવિધિ મંત્ર જાપ કરી સિદ્ધ ચૈતન્ય કરીને ગળામાં ધારણ કરવું. નિત્ય શનિ માળાથી 1 માળા શનિદેવની અથવા ભૈરવજીની અને 1 માળા શનિ ગ્રહની કરવી જોઈએ. શનિદેવનો મંત્ર છે: ઓમ શમ શનૈશ્ચરાય નમઃ. ભૈરવજીનો મંત્ર છે: ઓમ બ્રહ્મ ભૈરવાય નમઃ. શનિ ગ્રહનો મંત્ર છે: ઓમ પ્રામ પ્રીમ પ્રૌમ સહ શનૈશ્ચરાય નમઃ. રાહુ ગ્રહ. આ ગ્રહ જો નબળો પ્રતિકૂળ હશે
તો શરીરમાં માથાનો દુખાવો, દિમાગી બીમારી, તાવ, મિરગી, ફીટ, ટીબી, બવાસીર જેવા રોગ થશે. આમાંથી કોઈ પણ શારીરિક સમસ્યા રોગ હોય તો રાહુ ગ્રહ નબળો છે તેમ સમજવું અને રાહુ ગ્રહને અનુકૂળ કરવા માટેના ઉપાયો કરી લેવા જોઈએ. ઉપાય છે પરિવાર સાથે હળીમળીને રહેવું જોઈએ, સાસરી પક્ષથી સંબંધો સારા રાખવા જોઈએ, માથા પર ચોટી રાખવી, વાણી પર નિયંત્રણ કરવું, કન્યાદાન કરતા રહેવું જોઈએ. પ્રત્યેક મહિનાની 14 અને અમાસે નાગદેવ અને પિતૃદેવની પૂજા આરાધના કરતા રહેવું. પ્રત્યેક બુધવારે દૂધમાં થોડા જવ મેળવીને વહેતા પાણીમાં વહેવો અને તમાકુનું દાન કરવું. ગોમેદ રત્ન રાહુગ્રહ પેન્ડલ પૂજાવિધિ મંત્ર જાપ કરી સિદ્ધ ચૈતન્ય કરીને ગળામાં ધારણ કરવું. રાહુ માળાથી એક માળા સરસ્વતી દેવીની અથવા નાગદેવની અને એક માળા રાહુ ગ્રહની કરવી જોઈએ. સરસ્વતી મંત્ર છે ઓમ એમ હ્રીમ સરસ્વતી દેવ્યે નમઃ. નાગદેવ મંત્ર છે ઓમ નાગદેવતાભ્યો નમઃ. રાહુ ગ્રહ મંત્ર છે ઓમ છ્રામ છ્રીમ છ્રૌમ સહ રાહુવે નમઃ. કેતુ ગ્રહ. આ ગ્રહ જો નબળો પ્રતિકૂળ હશે તો શરીરમાં ખુજલી, મૂત્રવિકાર, રીઢની હડ્ડીમાં પીડા, સાંધાનો દુખાવો, હર્નિયા, અંડકોશ, યૌનની બીમારી, અજીર્ણ, આમવાત, ડાયાબિટીસ, કમરથી નીચેના ભાગમાં દુખાવો જેવા રોગ થશે. આમાંથી કોઈ પણ શારીરિક સમસ્યા રોગ હોય તો કેતુ ગ્રહ નબળો છે તેમ સમજવું અને કેતુ ગ્રહને અનુકૂળ કરવા માટેના ઉપાયો કરી લેવા જોઈએ. ઉપાય છે કાનમાં છેદન કરી સોનું ધારણ કરવું, કૂતરાને રોજ બિસ્કિટ ખવડાવો, ગાયને રોજ ઘાસ ખવડાવો, પ્રત્યેક ગુરુવારે 7 કેળાનું દાન ગણપતિ મંદિરમાં કરવું, રોજ ઘરના ધાબા ઉપર 5 આંગળીમાં આવે એટલા સફેદ અને કાળા તલ ભેગા કરીને નાખવા, કમરમાં સફેદ અથવા કાળા દોરામાં ચાંદીનો છલ્લો પહેરો. લસણીઓ ટાઈગર આઈ રત્ન કેતુગ્રહ પેન્ડલ પૂજાવિધિ મંત્ર જાપ કરી સિદ્ધ ચૈતન્ય કરીને ગળામાં ધારણ કરો. નિત્ય કેતુમાળાથી એક માળા નાગદેવની અથવા ગણપતિજીની અને એક માળા કેતુગ્રહની કરવી જોઈએ. ગણપતિ મંત્ર છે ઓમ ઘમ ગણપતયે નમઃ. નાગદેવ મંત્ર છે ઓમ નાગદેવતાભ્યો નમઃ. કેતુગ્રહ મંત્ર છે ઓમ સ્ત્રામ સ્ત્રીમ સ્ત્રોમ સહ કેતવે નમઃ. આ નવગ્રહ અને ગ્રહોને સંબંધિત રોગો વિશે આપણે જાણ્યું. હવે તમે જાતે જ તમારા અથવા તમારા પરિવારમાં કોઈના પણ શરીરમાં અથવા તમારા સંપર્કમાં આવનાર વ્યક્તિના શરીરમાં જે પણ રોગ હોય તે કયા ગ્રહોના કારણે છે તે સમજી શકશો અને તે ગ્રહ માટે જે ઉપાય બતાવ્યા છે તે કરશો તો અવશ્ય લાભ થશે. શરીરની બીમારીનો ઈલાજ કરવામાં મદદ મળશે અને સાથે તે ગ્રહને લગતી બીજી કોઈ પણ શારીરિક, સામાજિક, આર્થિક સમસ્યા હશે તો તેનું પણ નિવારણ કરી શકશો. બધા સ્વસ્થ રહો, મસ્ત રહો, ખુશ રહો. આદ્યશક્તિ જગતજનની મા ભગવતી બધાને સ્વસ્થ ધન, શાંત મન, ધન વૈભવની પ્રાપ્તિ કરાવે તેવી પ્રાર્થના. ઓમ